શ્રી ભાતીજી મહારાજ પરિવારથી આપનું હાર્દિક સ્વાગત છે। આપણે જે કહાની કહેવાના તમને તે હું દર્શાવું છું। આ તમે આ દર્શન કર્યા એ લવાછા ગામના મંદિરના હતા, શ્રી ભાતીજી મહારાજના મંદિરના તમામ દેવી દેવતાના દર્શન કર્યા, બરાબર। હવે આપણે જઈશું ભાગીવાળી દરિયા કિનારે। ભાગીવાળી દરિયા કિનારામાં એવું છે કે ભગતસિંહને ખોડિયારમાં સપનામાં આવતા હતા। સપનામાં આવીને એમને આખી ભાગીવાળીની જગ્યા દરિયા કિનારે બતાવી કે ઉઠો ભગત, મારું મંદિર બાંધો। લગભગ ગયા જમાના પુરાણામાં એ મંદિર નીચે હતું મારું, તો દબાઈ ગયું છે, તો એની ઉપર તમે મંદિર બનાવો। એવી રીતના 2-3 વખત સપના આવ્યા, પણ ભગતે કંઈ સાંભળ્યું નહીં કે સપના આવતા તો હશે। હવે પછી વારંવાર સપના આવવા લાગ્યા, તો એમણે ગામના ખુશાલભાઈને લઈને પૂછ્યું કે આ જગ્યા મને સપનામાં જે દેખાય છે એ કઈ જગ્યા પર હશે, કે જ્યાં મોટી ટેકરીઓ છે, દરિયાઓ છે। તો ખુશાલભાઈએ એમ કીધું કે એવી જગ્યા તો એક જ છે કે ભાગીવાળી ટેકરી છે, ચાલો આપણે ત્યાં જઈએ। ત્યાં ગઈને જોયું તો બધા જંગલી બાવળ જ બાવળ હતા, બરાબર। કોઈ જગ્યા જવાનો રસ્તો નહીં હતો। પછી એમણે શું કર્યું, લવાછા ગામજનોની મદદ લીધી, ગામે ગામે ભાઈ ભક્તોની મદદ લીધી, અને બધા જંગલી બાવળ આ તે બધું સાફ સફાઈ, ટવર બવર બધું સાફ સફાઈ કરાવીને ત્યાં ચોખ્ખું મેદાન બનાવ્યું અને ત્યાં ખોડિયાર માતાજીની સ્થાપના કરી, બરાબર। પછી એમાં એવું થયું કે મંદિર તો બની ગયું, મંદિર બન્યાને 25 વર્ષ થયા। પછી છે ને નવું મંદિર બનાવવા માટે પ્રાણ પ્રતિષ્ઠા બીજી કરવાની હતી, એમાં ખોડિયાર માતાજી અને 7 બહેનો સાથે બેસાડવાના હતા। પછી સાંઈ બાબાનું મંદિર છે, શિવ પરિવાર મંદિર છે, એ બનાવ્યું। એ બનાવ્યા પછી 25મા વર્ષથી દરિયાનું પાણી કોઈ દિવસ મંદિરને અડીને આવતું ન હતું। મંદિરથી 5-6 કિલોમીટર દૂર દરિયા કિનારો હતો, બરાબર। 25 વર્ષ સુધી પાણી નહીં આવ્યું, અને 25 વર્ષ પછી એવું પાણી આવ્યું દરિયાનું કે ડાયરેક્ટ મંદિર સુધી ઘૂસી ગયું, મંદિરના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયું, બરાબર। ત્યારે ભગતસિંહે બહુ મહેનત કરી, ગામજનોની સેવા લઈને, ભાઈ ભક્તોની સેવા લઈને ત્યાં 24 કલાક કામ કર્યા પારા બનાવવાના। માટીનો પાળો બનાવ્યો, તે તૂટી ગયો, તાજપત્રી પાથરી એની પર, તે બી તૂટી ગઈ। મોટા મોટા પથ્થર લાવ્યા, તે દરિયાદેવે તોડી નાખ્યા, બરાબર। હવે મંદિર તૂટવાની તૈયારીમાં પછી ભગતસિંહે પાછી બધી સહાય લોકોની માંગી, ભાઈ ભક્તોની, ગામજનોની બધા સહાય માંગી, અને ત્યાં પારા બનાવવાનું વિચાર કર્યું। હવે હાલમાં ગયા વર્ષે 2024માં જે અમે પાળો બનાવ્યો હતો ત્યાં આગળ, તે બહેનો અધૂરો જ હતો, તો એટલો પારો બનાવવાથી બી ઉપરથી પાણી આવે, બરાબર। હવે પાછું આ વર્ષે 2026માં પાછો નવેસરથી બહુ મોટો પહોળાઈમાં પાળો બનાવ્યો છે। એટલે આ રીતનું બધું ભગતસિંહ મહેનત કરી રહ્યા ત્યાં આગળ, અને ભાગીવાળી મંદિરનું સ્થાપના કરી રહેલા છે, બરાબર। હવે તમારે ખાલી એટલું જોવાનું છે કે માતાજીની દયા એટલી સારી છે કે આજે આપણો પાળો બી બની ગયો છે। હવે ભવિષ્યમાં ખાલી સરકાર શ્રી કંઈ મોટો પાળો લાવે અને મંદિર બચે અને ત્યાં ફરવાલાયક સ્થળ બને, એવી ભગતભાઈ હરિભાઈ પટેલ, ભગુભાઈ ભગતની ઈચ્છા છે। જય માતાજી।